હું ગુનાહ કરે જાઉં પણ એ મારા ગુનાને ઢાંકે છે. અનેક વખત મેં ગુનાહ કર્યા હશે પણ એ મારા ગુનાઓને ઢાંકે છે. એને કહેવાય છે સત્તારલ ઓયુબ. શું કહું એ અહેલે બેતે અતહારની તારીફની અંદર આપણે કહીએ છીએ કમરે બની હાસિમ. સાથે આપણે એમને કહીએ છીએ કે એ મુજીબુદ દાવાત છે, મૌલા અબ્બાસ. આ બે શબ્દ મને સમજાતા નહોતા. ઘણા મુલ્લાઓ પાસેથી મેં સાંભળ્યું પણ મને સમજાતા નહોતા. આલિમો બી આ શબ્દ યુઝ કરતા હતા, મને સમજાતા નહોતા. પછી મેં એક હદીસ વાંચી ત્યારે ખ્યાલ આવ્યો. એ હદીસની અંદર કહેવામાં આવે છે, એ પહેલાં કહી દઉં, કમરે બની હાસિમ મીન્સ ખૂબસૂરત ચાંદ બની હાસિમના. અને મુજીબુદ દાવાત જે આપણી બધી દુઆઓ એના સદકાથી કબૂલ થાય છે. આ બે થોડું ડિફરન્ટ શબ્દ હતા, મને સમજાતા નહોતા. એ હદીસની અંદર કહેવામાં આવ્યું છે કે ખૂબસૂરત પાસે તમે માંગો. અહીંયા ચહેરાની ખૂબસૂરતીની વાત નથી કરી, પણ ખૂબસૂરત વફાની વાત કરી. મૌલા અબ્બાસ કેવા વફાદાર હતા અને આટલા શૂરવીર હોવા છતાં જ્યારે ખેમાઓ હટાવવાનો વારો આવ્યો ત્યારે મૌલા હુસૈને મા ઝૈનબને કીધું. મા ઝૈનબે ખાલી એક કોલ કીધો કે મૌલા અબ્બાસ તમારી તલવારને મ્યાનમાં નાખી દો. એને એની તલવારને મ્યાનમાં નાખી દીધી. કેટલા શૂરવીર હતા પણ ગુસ્સાને પી જનાર હતા. આજનો ટોપિક રિસ્ક છે. આપણે બધા રિસ્ક એટલે પૈસા સમજીએ છીએ. બેશક એ એક રિસ્ક છે, પણ રિસ્કની ડેફિનેશન શું છે તો કે સર્વપ્રથમ અલ્લાહ ઉપર વિશ્વાસ હોય એ એક રિસ્ક છે. મનની શાંતિ હોય એ એક રિસ્ક છે. તંદુરસ્તી હોય એ એક રિસ્ક છે. સાથે સારું એવું અલ્લાહની રહેમત હોય એ બી એક રિસ્ક છે. હજી એક મોટામાં મોટું રિસ્ક કહી દઉં જે આપણા બધા પાસે છે, વિલાયતે અલી અલૈહિસ્સલામ. આ બી રિસ્ક છે, પણ આપણે આટલે સુધી પહોંચ્યા છીએ. એક રિસ્ક એવું મળે છે કે વિલાયતે અલીની સાથે જો આપણે મેરાજ ઉપર વિશ્વાસ નહીં રાખીએ, પેગમ્બર સાહેબ સ્પેસમાં ગયા હતા તો બી આપણું ઈમાન અધૂરું છે. લાઈફ આફ્ટર ડેથની સ્પીચમાં મેં કીધું હતું. ક્લિયર કટ હદીસ છે. આયતુલ્લાહ દસ્તગીબી એની કિતાબની અંદર લખે છે કે જો તમે સ્પેસમાં પેગમ્બર સાહેબ જે ગયા હતા મેરાજ ઉપર, એની ઉપર વિશ્વાસ નહીં રાખો તો બી તમારું ઈમાન અધૂરું છે. આ લોકો કે છે પણ એ કે એ પેગમ્બર સાહેબ સપનામાં ગયા હતા. અહેલે સુન્નત કે છે પણ કે સપનામાં ગયા હતા, અને આપણે માનીએ છીએ એ વાસ્તવિક રીતે ગયા હતા. અને એક રિવાયત મળે છે કે ગયા અને આવ્યા. ગયા ત્યારે પાણીનું ટીપું પડતું હતું, આવ્યા ત્યારે પાણીનું ટીપું હજી પડતું હતું. કઈ સ્પીડે ગયા હશે આપણે કલ્પના નથી કરી શકતા. અને ગયા ત્યારે એક બારણાની સાંકળ હતી, ખખડતી હતી. આવ્યા ત્યાં સુધી સાંકળ ખખડતી. જો આ સ્પેસમાં અને ક્યાં સુધી જઈ આવ્યા, અરસે તખ્ત સુધી જઈ આવ્યા. ઝેનિથ પોઈન્ટ જેને કહેવામાં આવે છે. આજનો ટોપિક શરૂ કરતા પહેલા એક હદીસ છે કે બદબખ્ત ઇન્સાની છે. બદબખ્ત ઇન્સાન કીધો છે જેનામાં 4 ક્વોલિટીઓ, જેની આંખમાં આંસુ ન આવે, કઈ સખ્ત દિલ હોય. બદબખ્ત ઇન્સાન કીધો છે એને. એનું દિલ તંગ હોય. એટલે હું આને 5 રૂપિયા આપીશ, આને ક્યાં જરૂર છે. જો દિલ તંગ હોય એ બદબખ્ત ઇન્સાન કીધો. વારે ઘડીએ જે ગુનાહો રિપીટ કરે છે એ બદબખ્ત ઇન્સાન કીધો છે. અને લાલચી ઇન્સાનને બદબખ્ત ઇન્સાન કીધો છે. આજે મારી પાસે 5 કરોડનું બેલેન્સ છે, મજા નથી આવતી. આ લાલચી ઇન્સાન છે.
આપણે લોકો એટલો બધો જમાનામાં જુલ્મ કરી રહ્યા છીએ કે આપણે રિક્વાયર્ડ પ્રોપર્ટી લેવામાં મસમ્મત નથી કરી, પણ એક્સ્ટ્રા પ્રોપર્ટી લઈએ છીએ તો પ્રોપર્ટીના ભાવ વધી જાય છે. એ ગરીબ ઉપર જુલ્મ થઈ રહ્યો છે. જો આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શું લાલચ શું કરવી છે પ્રોપર્ટીને, કબરમાં આવવાની છે. શું કરે છે? બીજું એક મોટું રિસ્ક જે છે એ હલાલ રોજી. જો આ બહુ મોટું રિસ્ક છે, આની ઉપર થોડું કહેતા પહેલા, કારણ કે અત્યારે બહુ જ આપણે બધા એમ માનીએ છીએ મારી તો પરસેવાની કમાણી છે, મારી પરસેવાની કમાણી છે, પણ સિસ્તાની સાહેબના મસલા પ્રમાણે આપણે બધા જુલ્મ કરી રહ્યા છે અને આપણે બધા સંપૂર્ણપણે હલાલ રોજી નથી કમાઈ રહ્યા. સિસ્તાની સાહેબના શબ્દ છે. હલાલ રોજીની કેટલી બધી ઇમ્પેક્ટ છે તમે જોજો. ઘણા મા બાપો ફરિયાદ કરતા હોય છે, મારા જુવાન દીકરા દીકરી ભાગી ગયા, ગેરકાયદેસર લગ્ન કર્યા, નાજાયઝ ઓલાદ થઈ. આ બધાનું કારણ મઝહબે ઇસ્લામ કે છે એ હરામ આવક છે. એક હદીસ મળે છે કે જો તમે હરામ વસ્તુ ખાશો તો તમારામાં ખોટી લજ્જત ઊભી થઈ જશે. જો અનકંટ્રોલ રહે છે એનું કારણ આ છે. અને આજે કયા મા બાપને જુવાન દીકરા દીકરીની ચિંતા નથી? એનું કારણ જે છે એ આ હરામ રોજી છે. તમે કહેશો અમે તો પરસેવાથી કમાયા છે, આવા તડકામાં બહાર જઈએ છીએ, આમ કરીએ છીએ, આમ કરીએ છીએ. સિસ્તાની સાહેબનો એક સ્પષ્ટ મસલો છે, તમારા દેશને તમે વફાદાર રહ્યો અને સંપૂર્ણ એનો જે ટેક્સ છે એ ભરો. હું 1 કરોડ કમાણો, 50 લાખ મારા નામે દેખાણા, 50 લાખ મારા વાઈફના નામે દેખાણા. આ શું છે? જો એક બહુ સરસ જનાબ છે, મારા જૂના સ્ટુડન્ટ છે, અત્યારે તો જનાબ બની ગયા, ખરેખર અખલાકમાં બહુ સારા છે. એને મને કીધું મને કે આ બી એક ટાઈપનું બિલિંગ છે. કમાણો છો હું, દેખાડું છું મારા વાઈફના નામે. આ જૂઠ છે, આ હરામ આવક છે. અને પછી દીકરા દીકરી બગડે નહીં તો શું થવાનું છે? જનરલ વાત છે, કોઈને પર્ટિક્યુલર નથી. આ ટોપી એવી છે ને લગભગ બધાને માથે ફિટ આવે એમ. જનરલ વાત છે, કોઈની પર્ટિક્યુલર વાત નથી. કેટલી રીતે આપણે હરામ રિસ્ક મેળવી રહ્યા છીએ. શાયદ હું એની ઉપર કહીશ, અત્યારે વધારે નહીં. હલાલ રોજી એ બહુ મોટું રિસ્ક. હલાલ રોજી કમાઈ લીધી પછી હુજ્જતનો હક જો હું અદા ન કરું કુમ્સની અંદર તો બી મારું રિસ્ક હરામ છે. એટલે હદ સુધી મસલો બયાન થયેલો છે કે જો મેં ખુમ્સ નથી કાઢ્યું અને કોઈ લેડીઝ મારા ફેમિલી મેમ્બર્સમાં ગુજરી જાય તો તમે એને બરેહના દફન કરો. લેડીઝ માટે કહેવામાં આવ્યું છે, તમે એને બરેહના દફન કરો, એને કફન ન આપો. આટલો આપણે પડદાનું વિચારીએ છીએ, શું થાય છે? ખુમ્સ જબરજસ્ત વસ્તુ છે અને મૌલા ઇમામે જમાનાનો હક છે. જો એ બી અદા ન કરીએ તો બી આપણું હરામ રિસ્ક છે. રિસ્ક મેળવવા માટે કેટલી કોશિશ કરવી જોઈએ? આજે આપણે રાત દી ઈ જ વિચાર, નમાઝમાં બી વિચાર, ઓલાની પાસેથી આટલા આવશે, આની પાસેથી આમ આવશે, આને આ દેવાના છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. કેટલી કોશિશ કરવી જોઈએ? ઇમામે મુસે કાઝિમ કહે છે, આળસુ કરતા વધારે કોશિશ કર અને લાલચી કરતા ઓછી કોશિશ કર. શું શબ્દ કહી દીધા આપે, તમે જો એના નજાગત અને બલાગતના શબ્દ છે. આળસુ કરતા વધારે કોશિશ કર અને લાલચુ કરતા ઓછી કોશિશ કર. એ સાચી મહેનત છે રિસ્ક માટે. કેવા પરફેક્ટ શબ્દ છે. જો આ દેખાડે છે કે આપણા ઇમામ હક ઉપર છે. એમના એક એક વર્ડ્સ તમે જોશો ને તમને એમ થશે કે કેવા પરફેક્ટ વર્ડ્સ છે. અને લાખો દુરૂદો સલામ એ લોકો ઉપર જેને આપણી સુધી આપણી ભાષામાં પહોંચાડી અને એ બી પરફેક્ટ પહોંચાડી.
જો આ શબ્દ કેટલા પરફેક્ટ છે કે લાલચુ કરતા વધારે આળસુ કરતા વધારે કોશિશ કર અને લાલચુ કરતા ઓછી કોશિશ કર, એ બરોબર કોશિશ છે. હું આળસુની જેમ બેઠો રહું તો બરોબર નથી. હું ઘરે એમ બેઠો રહું કે ભાઈ અલ્લાહ રોજીનો માલિક છે, મને દઈ દેશે, છપ્પર ફાડ કે દેગા. મારી કોશિશ વિના મને નથી મળવાનું. અને અહીંયા હારોહાર એક કહી દઉં કે માંગવાની જબરજસ્ત મઝમ્મત કરી છે. એટલે હદ સુધી તમે ન માંગો કે તમે રસ્તામાં જઈ રહ્યા છો અને તમે પડવા ઉપર છો તો બી તમે કોઈનો સહારો ડાયરેક્ટલી ન માંગો. કોઈ દેવા આવે તો બરોબર છે, નહીંતર એમાં તો કાંઈ ખોટું નથી ને. માંગવાની આટલી બધી મઝમ્મત કરીશ, એટલી બધી મઝમ્મત કરીશ. આજે રોજીની વાત આવે ને, મને એટલા લેડીઝ મેમ્બરોના ફોન આવે છે, એટલા લેડીઝ મેમ્બરોના ફોન આવે છે. ઓહો, અમારું રિસ્ક બાંધી દીધું છે, અમારું રિસ્ક બાંધી દીધું છે. જો રિસ્ક બાંધવાની એક મેથડ છે, ઇસ્લામે એનો તોડ બહુ સરસ દેખાડ્યો છે. પણ ઈ પેલા મારે વિચારવું જોવે કે હું મારા પગ ઉપર તો કુહાડા નથી મારી રહ્યો ને, મેં તો મારો પગ કાપી નથી નાખ્યો. આજે રિસ્ક શું કામ ઘટી જાય છે? એના કારણો ઇસ્લામે દેખાડ્યા કે રિસ્ક શું કામ ઘટે છે. સર્વપ્રથમ સુબહના નમાઝના ટાઈમે હું સૂતો હોઉં તો મારું રિસ્ક ઘટી જશે. પછી હું આરોપ મૂકું, ઓલાએ આમ કરાયું, ઓલાએ આમ કરાયું, મારું રિસ્ક બાંધી દીધું ને, કોઈ વસ્તુ નથી. અને જો આ જાદુની વાત આવી છે ને, તો એક સિમ્પલ વાત કહી દઉં કે સૌથી શ્રેષ્ઠ જાદુ કરનાર દુનિયામાં કોઈ હોય તો યહૂદી કોમ. કુરાન પોકારે છે કે મૂસા પૈગંબરના ટાઈમમાં સૌથી શ્રેષ્ઠ જાદુ હતું. અને કુરાન સ્પષ્ટ કહે છે કે ફિરૌન 80 મીટર ઉપર બેઠો હતો અને એવડો મોટો અજગર થઈ ગયો કે એનો નીચલો હોઠ હતો એ જમીનને ધૂળમાં અટતો હતો અને ઉપલો હોઠ હતો એ ફિરૌનના ગોઠણને સ્પર્શ કરતો. એવડો મોટો અજગર થઈ ગયો. જો આ શું છે? સર્વશ્રેષ્ઠ જાદુ કરનાર યહૂદીઓ. હજી 4 મહિના પહેલા, આમ તો 10 માહે રમઝાનમાં આપ શહીદ થયા, એ પહેલા સુધી સૌથી વધારે જો યહૂદીને આંખમાં કાંટાની જેમ ખટકતા હોય તો ખામેનાઈ સાહેબ હતા. કોઈ શંકા? એને જાદુ કરાવવામાં કઈ બાકી રાખ્યું હશે? અસર થઈ નહીં. શું કામ અસર ન થઈ? એમના ગુનાહ નહોતા. અને એક આખો 84 પેજનો ને એક 17 પેજનો ઉબ્બે અલી નામની એક વેબસાઇટ છે, એની ઉપર બહુ પરફેક્ટ હદીસ આવે છે. બ્લેક મેજિક ઉપરનો આખો આર્ટિકલ આવ્યો છે, બહુ સરસ છે. હદીસ એટલી બધી સરસ અંદર આપી છે. આજે તો તમે જુઓ કેવી કેવી વાતો ચાલે છે. એક બેન ગયા એક ભાઈની પાસે કે મારા હસબન્ડની સાથે મારે ઝઘડો છે, મને તમે તાવીઝ આપો. તો એ સાહેબે કીધું 10,000 રૂપિયા આપો, કાલે આવજો તમારા લગ્નનો સરારો લઈને. એ બેન લગ્નનો સરારો લઈને ગયા અને સાહેબે કીધું, સરારો પકડીને ઉભા રહ્યો. બેન સરારો પકડીને ઉભા રહ્યા, એક દોરો કાઢ્યો અને ફેંકી દીધો. જા, હવે તારે કદી ઝઘડો નહીં થાય. ઘરે ગઈ ત્યાં તલાક થઈ ગઈ, કદી ઝઘડો થયો નહીં. 10,000 ગયા. જો આ કોઈ મીનિંગ નથી. હદીસ ઉપર તમે અમલ કરો. કિર્ઝે ઝવાજ જબરજસ્ત વસ્તુ છે. હારોહાર હજી એક અહીંયા આગળ જે વાત નીકળી હતી હરામ રોઝીની, એની હારોહારની એક પોઈન્ટ રહી ગયો છે, એ કહી દઉં. હરામ રોઝીથી ખોટી લજ્જત ઊભી થાય છે. અને ઇસ્લામે કેવો સરસ તોડ દેખાડ્યો તમે જુઓ. લગભગ વર્ષ દિવસ પહેલાની વાત છે. એક બેનનો મને ફોન આવ્યો. મને કે સાહેબ, મારી 2 દીકરી પરણાવાઈ ગઈ છે, એક દીકરી બાકી છે અને મારા હસબન્ડ સાથે મારે નથી બનતું. મેં કીધું, બેન તમે એનું ખરાબ બોલવાનું બંધ કરી દો અને સાવ મૌન લ્યો ને એના વિશે સારા વિચાર રાખો અને એના હકમાં દુઆ કરો. તમારા હસબન્ડ છે એના હકમાં દુઆ કરો, તમારું બધું સરસ થઈ જશે. અને 20 ફેરી તમે યા વધુ દો પડો, બધું સરસ થઈ જશે. એક દિવસ હું સવારે 7:30 લેક્ચરમાં હતો, એનો ફોન આવ્યો, રોંગ ટાઈમે હતો એટલે મેં ન ઉપાડ્યો. ત્યાં તરત એનો મેસેજ આવ્યો.
મને કે સાહેબ અર્જન્ટ છે, પ્લીઝ આપણે વાત થશે. એટલે મેં એને કોલ બેક કર્યું. મને કે જો જનાબ આવે છે અને અમારો સીગો પડાઈ રહ્યો છે. મેં એ બેનને એક જ વસ્તુ કીધી. મેં કીધું તલાકનું કારણ શું છે? તો કે મારા હસબન્ડને લફરું છે. મને કે આનો ઉકેલ દો એટલે થઈ જાય. મઝહબ ઇસ્લામ કહે છે જો ખોટી સહવત ઊભી થાય અને ખોટા લફરાની ઈચ્છા ઊભી થાય તો રાત્રે સૂરે નૂર પઢો. 24 નંબરનો સૂરો 64 આયત છે. ઈ બેન હજી જનાબ આવે ઈ પેલા ખાલી સૂરે નૂર પડ્યા અને હૃદય પરિવર્તન જે થઈ ગયું. જનાબ પગથિયા ચડતા હતા ત્યાં એના હસબન્ડ બોલ્યા તમે ચાય પાણી પીને જજો, મારે તલાક નથી જોયો. આમાં એક સાયકોથેરાપેથિકલી કામ કર્યું. પછી કોક દી કહીશ કે સાયકોથેરાપેથી ઉપર ઇસ્લામે કેટલું બધું સ્ટ્રેસ કર્યું છે. આ બધા સબ્જેક્ટ તો આપણે ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવાવાળાના મગજમાં જ નથી આવતા. સાયકોથેરાપેથી એક એવો જબરજસ્ત સબ્જેક્ટ છે. મારો એક જૂનો સ્ટુડન્ટ એની ઉપર રિસર્ચ કરતો હતો અને મને કે સાહેબ તમે કહો તમારા ઇમામે બધા સબ્જેક્ટનું જ્ઞાન આપ્યું, આનું લાવો. મેં એને પહેલી ફેરી 80 પાના મોકલ્યા, પછી 800 થી 600 પાના મોકલ્યા. આમ આફરીન થઈ ગયો. મને કે શું કલામ છે આપના ઇમામના, કેર હતો. સાયકોથેરાપી એક જબરજસ્ત સબ્જેક્ટ છે અને મૌલાએ બહુ સ્ટ્રેસ કર્યું છે એની ઉપર. ખાલી એક સિમ્પલ વાત કહી દઉં, તમારે કુટુંબમાં ઝઘડા હોય, કોઈની સાથે મનદુખ થઈ ગયું હોય, એના હકમાં દુઆ કરો, એના મગજમાંથી બધું ડિલીટ થઈ જશે. કીધું છે મૌલાએ તું તારા ભાઈ માટે દુઆ કર, રિસ્ક બી વધશે એનાથી. એને ખબર બી ન પડે તો બી એના મગજમાંથી બધું ડિલીટ થઈ જશે. આપણે મોબાઈલમાંથી ડિલીટ કરીએ એ પહેલા ડિલીટ થઈ જશે. તું તારા ભાઈના હકમાં વિચાર, તું તારા ભાઈના હકમાં દુઆ કર અને 20 ફેરી યા વધુ દો પડો. 20 ફેરી બહુ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. એના મગજમાંથી બધું ડિલીટ થઈ જશે. અને એક લોહી છીએ એના હકમાં દુઆ કરવાનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે પ્રશ્ન એ થાય છે કે રિસ્ક ઘટે છે શેને? આમ તો એવડો મોટો ટોપિક છે કે અમદાવાદથી તમને ખ્યાલ હોય તો યાસ્મીનબેન નુરાનીના રિસ્ક ઉપરના 49 દર્સ છે. બહુ સરસ છે. એમનું એટલું બધું પરફેક્ટ કામકાજ છે અને એવું સરસ એ લોકો બયાન કરે અને સારી સારી હદીસને હવાલા સાથે આપે છે. એ દરરોજના 20-25 મિનિટના દર્સ આપે. એની અંદર તમે જુઓ એટલા પરફેક્ટ હવાલા આપ્યા હોય છે એની અંદર. બહુ ટૂંકાવીને લાવ્યો છું કે તમારું રિસ્ક ઘટે છે શું કામ? એક કારણ જે કીધું છે, સવારે રોઝી માટે તમે મોડા નીકળો તો તમારું રિસ્ક ઘટી જશે. સવારે વહેલા નીકળો, સુબહની નમાઝ પછી રિસ્ક માટે નીકળો. અને અલ્લાહે આપણને શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. પક્ષીઓ ક્યારે નીકળે છે? એ રિસ્ક લેવા જ નીકળે છે ને. કોણે એનામાં પ્રોગ્રામ ફિટ કર્યો? આપણું કમ્પ્યુટર એમાં કામ નથી આવતું. એ ઉપરથી પ્રોગ્રામ ફિટ થઈને આવ્યો છે. ક્યારે નીકળે છે? આપણે સુબહની નમાઝ પઢીને નીકળીએ. તમે જુઓ કેવા કેવા પક્ષીઓ જતા હોય. કોગદી અગાસીમાં જઈને જોવા જેવું છે. 100 વર્ષ એતેકાફનો સવાબ મળશે એની ઉપર વિચારશો. જબરજસ્ત વસ્તુ છે. અને કેવા ડિસિપ્લિનમાં અમુક પક્ષીઓ નીકળતા હોય. તમે જુઓ એનું માર્ચ પાસમાં એનો લીડર આગળ હોય, પછી પરફેક્ટ રીતે ગોઠવાયેલા હોય છે. અલ્લાહની તારીફમાં એક ખાસ કહી દઉં, અબાબીલ આપણે જોઈએ છીએ કુરાનની અંદર અબાબીલ ઉપર આપેલું છે. હમણે કોઈએ યુટ્યુબમાં એક વિડીયો મૂક્યો તો, કેટલે અંશે સાચો છે મને ખબર નથી, પણ મોસ્ટલી તો આખું સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ દેતા હતા કે અબાબીલ એક ટીપું પાણી પીધા વિના અને એક દાણો ખોરાક લીધા વિના 10,000 કિલોમીટર ઉડી શકે છે. શું અલ્લાહે બનાવ્યું છે? બનાવનાર તો ઈ જ છે ને. આપણો પ્રોગ્રામ કામ નથી કરતો. ભલે આ દુનિયાના સાયન્ટિસ્ટો, અમેરિકન સાયન્ટિસ્ટો ગમે એટલા ફાંકા મારે, કોઈ વસ્તુ ચાલતી નથી. અને એ જમાનાનો ટ્રમ્પ, પેગમ્બર સાહેબના જમાનાનો ટ્રમ્પ આવ્યો તો હાથીનું લશ્કર લઈને કાબા શરીફ ઉપર હુમલો કરવા.
કોણે એને શિકસ્ત આપી? અબાબિલ. જે કુરાન ગવાહ છે, તમે અમાનતમાં ખયાનત કરશો, તમારી રોજી વહી જશે. તમે ભીખ માંગશો, તમારી રોજી વહી જશે. તમે ચોરી કરશો, તમારી રોજી ઓછી થઈ જશે. હમણે મેં ટેક્સની વાત કરી, એ ચોરી છે. હું ઇમામનો હક ન આપું, એ મહાચોરી છે. મેં ખૂન્સ ન આપ્યું તો એ મહાચોરી છે. આજે આપણે ડોક્ટરો પછવાડે કેટલા ખર્ચીએ છીએ. તમે એક ફેરી ખૂન્સ કાઢીને જોવો, 50 વર્ષ સુધી ડોક્ટરનું દવાખાનું નહીં જોવું પડે. દારૂ પીશો, રોજી ઘટી જશે. આંખનો વ્યભિચાર કરશો, રોજી ઘટી જશે. આજે કેવું કેવું લજ્જત વાળું જોવા મળે છે. તમે હજી હું કાલે અત્યારે મુંબઈ હતો, મુંબઈ એરપોર્ટે અત્યારે હું બેઠો હતો. તમે જો કેવા કેવા અત્યારે ડ્રેસિંગ્સ થઈ ગયું છે. તમે સામે ન જુઓ તો ફટકાઈ જાઓ. અને જો એ વખતે કંઈ પણ ખરાબ લજ્જત વાળું જોવા મળ્યું અને જો નજર નીચી કરી લીધી તો તમે એવા થઈ જાઓ છો જાણે કે માના સિકમમાંથી હમણે જન્મ્યા. અલ્લાહ તો દેવા વાળો બેઠો જ છે. એ આંખનો વ્યભિચાર થયો, કાનનો વ્યભિચાર છે, સ્કિનનો વ્યભિચાર છે. ફ્લાઇટમાં બેઠા હોય, બાજુમાં કોઈ નામહેરમ હોય, સ્પર્શ થાય તો એ સ્કિનનો વ્યભિચાર છે. કપડામાં સ્પર્શ બહુ વાંધો નથી, પણ સ્કિનમાં સ્પર્શ થાય એટલે હરામ છે. અને કોણ તમારી બાજુમાં આવશે ખબર નથી. ટ્રેનમાં તો એનેથી બી વધારે સ્કિનનો વ્યભિચાર થાય છે ગરદમ ગર્દીમાં. વાતુનો વ્યભિચાર છે. આજે ચેટિંગ ચાલે, ફોન ઉપર વાત ચાલે, આ બી એક ટાઈપનો વ્યભિચાર છે. તમારી રિસ્ક ઘટી જશે. બચવું છે આ બધાથી, સૂરે નૂર પઢો. રાત્રે સૂતી વખતે લાઈટ બંધ કરી દીધી, પછી સૂરે નૂર પઢો. 64 આયત છે, 24 નંબરનો સૂરો છે. એવી તમારી ખરાબ ટેવ વહી જશે, ખબર નહીં પડે. ખાલી આ બેન એના હસબન્ડની નિયતથી પડ્યા, એના હસબન્ડના હૃદયમાં પરિવર્તન આવ્યું. તો જો એના હસબન્ડ પડતા હોય તો શું થાય? અને એને એના હસબન્ડને કહી દીધું કે જો હું આ પડીને તમને રિઝલ્ટ મળ્યું. અત્યારે બંને ભલે 55 ક્રોસ થઈ ગયા છે, પણ એવા રહે છે કે હજી ન્યૂલી મેરિડ. જો સૂરે નૂરની અસર છે. આપણે ઘર સંસાર કમિટી, લાંબા લાંબા ભાષણ મીંડું, એના ઉકેલ ઇસ્લામે દેખાડ્યા છે. જો તમે તમારા ઘરે લસણ અને ડુંગળીના ફોતરા બાળશો તો તમારું રિસ્ક ઘટી જશે. લસણના ફોતરા બાળવાની ના પાડી છે. અને જો સાયન્ટિફિક રીઝન કહી દો, આમાં જે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે એ તુલસી બી નથી લેતી. નહીતર સૌથી વધારે જો કોઈ કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરવા વાળી વસ્તુ હોય તો તુલસી અને નીલગિરી ઝાડ છે. આજે જિન્નાત દૂર કરવું છે, મૌલા હુસૈન તુલસીનું કહીને ગયા. હું બહેનોને તુલસીનું કહું, તમે હિન્દુ સમાજ થઈ ગયા છો. છઠ્ઠા ઇમામે તુલસીનો જે ઉપાય દેખાડ્યો છે, ઓહો, તમારા બેડરૂમમાં રાખો. જિન્નાત એનેથી દૂર રહે છે. આજે ઇમામે બાકીરની એક હદીસ મળે છે, 50% કે 50% ઉપરના રોગો જે છે એ જિન્નાતથી થાય છે. અને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યો છે પાર્કોન્સિસ. ક્યાં છીએ આપણે? ડોક્ટરની તો કેપેસિટી જ નથી અહીંયા જવાની. એ તો જિન્નાતના એક્ઝિસ્ટન્સમાં નથી માનતા. અને જો મને તીબની ઈચ્છા ન થાય ને હું ડોક્ટર પાસે જાઉં તો ઈ બી એક હું રિસ્કથી મહેરૂમ રહું છું. તમારા ઘરના ઉમરા ઉપર બેસશો, તમારું રિસ્ક ઘટી જશે. મગરીબ પછી ઘરમાં ઝાડુ ના વાળશો તો રિસ્ક ઘટી જશે. જો ચોખ્ખાઈને બહુ મહત્વ આપ્યું છે, પણ મગરીબ પછી ના પાડીશ.
મગરીબ અને ઈશાની વચ્ચે સૂસો તમારું રિસ્ક ઘટી જશે. અત્યારે મગરીબ થઈ ગઈ, હવે સુન્ની સમાજની ઈશાની અઝાન થશે, એ મગરીબ અને ઈશાનો ટાઈમ છે. અને આપણામાંય કીધું છે તમે બંને નમાઝ જુદી પડો તો વધારે સવાબ છે, ભેગી પડો તો હરામ નથી. બહુ ક્લિયર કટ કીધું છે, તમે જુદી પડો બહુ સવાબ છે. પણ હવે આ દુનિયાની ભાગદોડમાં આપણે ભેગી ચાલે છે, કોઈ મજમ્મત નથી, થોડો સવાબ ઓછો છે. તમે જમીને ઊભા થયા, તમારા હાથ ધોઈ લીધા અને તમારા શર્ટની સ્લીવથી લૂછશો તો રિસ્ક ઓછું થઈ જશે. નમાઝને હલકી સમજશો, રિસ્ક ઓછું થઈ જશે. પણ શું ઉતાવળ છે, ખાસ કરીને સવારે. બિચારા મોહમ્મદભાઈ તો નથી, હમણાં મોહમ્મદભાઈ બિચારા એક દિવસ અહીંયા નમાઝ ચૂકી ગયા. મને જે વાત કરતા હતા ને, મને વર્ષોથી એક પસ્તાવો હતો કે મેં 2005ની સાલ 15મી શાબાનથી અહીંથી 2-3 કિલોમીટર દૂર અમુક વસ્તુ મેં છોડી દીધી. મને બહુ ઘણી વખત રાત્રે ઊંઘ વહી જતી હતી કે મેં આ ખોટું કર્યું છે, પણ એમને વાત કરી ત્યારે ખબર પડી કે ના, બરોબર જ છે. 20 મિનિટ રાહ જોઈએ ને. સવારની નમાઝ અવ્વલ ટાઈમે જમાત નમાઝ પડો. તમે જૂઠ બોલશો, રિસ્ક ઘટી જશે. તમે જમો છો, તમને ઓડકાર આવ્યો, પછી કોળિયો લેશો, રિસ્ક ઘટી જશે. જૂના જમાનાના વડીલો કહેતા ઓડકાર આવ્યો, હવે પેટ ભરાઈ ગયું, ફિનિશ. તો આ ક્લિયર બધી હદીસ મને, જો કોઈને રેફરન્સ જોતો હોય તો મને કોઈ વાંધો નથી, અને જો મારી મિસ્ટેક હોય તોય મને વાંધો નથી. જો મેં અહીંયા આગળ એસિડિટીના લેક્ચરમાં કીધું હતું કે તમે જમતા જમતા છાશ બી નથી પી શકતા, મને યાસ્મીનબેન નુરાનીએ ફર્સ્ટ ક્લાસ 5-4 હદીસ મોકલી છે, મુરસલ આઝમની ને છઠ્ઠા ઇમામની, કે તમે જમતા જમતા છાશ પી. એ મારી મિસ્ટેક હતી, સુધારી લઉં છું. એમાં લખ્યું છે કોઈ પણ ડ્રિંક્સ નો પીવો, પણ અહીંયા સ્પષ્ટ કીધું છે કે જમતા જમતા છાશ પીવો. ક્લિયર હદીસ મોકલી છે એમને, હવાલા સાથે મને હદીસ મોકલી છે, પરફેક્ટ હદીસ છે. હવે રિસ્ક વધારવું છે, કેવા સહેલા ઉપાય મઝહબે ઇસ્લામે કીધા છે. તમે ઘરમાં એન્ટર થાવ છો, કોઈ નથી તો બી સલામ કરો. એવું અઢળક રિસ્ક આવશે, તમને કલ્પના નહીં હોય. ઘરના છે, સલામ કરો, અને હારોહાર 3 ફેરી કુલ હુ અલ્લાહનો સૂરો. ક્યાં પૈસા નાખવા એ પ્રોબ્લેમ થશે, કાંઈ વાર લાગશે. અને ક્લિયર હદીસ મળે છે. બીજી એક હદીસ મળે, સાદિક હસન સાહેબ બહુ કહે છે તમારે રિસ્ક વધારવું છે તો જ્યારે તમે રોઝી માટે નીકળો ત્યારે મેઇન માણે ઊભા રહીને જ્યારે તે વારેસા પડો, અબા અબ્દુલ્લાહ હુસૈન ને સલામ કરો. તમે ઉતાવળમાં છો, ખાલી 3 વાક્ય તમે કહો, અસ્સલામુ અલૈકુમ અબા અબ્દુલ્લાહ વલી ઇબ્ન હુસૈન વ औलाद હુસૈન શુહદાએ કરબલા યતીમાને કરબલા. એક દિલથી સલામ કરો. એમનું સ્ટેટસ શું છે? આજે બધાને શોહદા થવાનું નથી મોકો મળ્યો, એમાં ખાસ કરીને શોહદાએ કરબલા જે છે એમાંય તે તમે વહાબે કલ્બી તમે જુઓ, એક ક્રિશ્ચન હતા, કેમ એને આ શરફ હાસિલ થયો? અને એક કલમે શરીફ મદીનાથી મૌલા હુસૈનની હારે હતો, કરબલાથી પાછો જો મૌલા મારા ઘોડા રાખો હું જાઉં છું. કેમ એને નો શરફ હાસિલ થયો અને આ ક્રિશ્ચનને હાસિલ થયો? 12મા ઇમામના વાલેદા નરજિસ ખાતુન ઇટાલીના પ્રિન્સેસ હતા, ક્રિશ્ચન હતા. કેમ એમને આ શરફ હાસિલ થયો? એની ઉપર બી એક દી લેક્ચર લેવા જેવું છે. કેમ એમને આ શરફ હાસિલ થયો કે એ હુજ્જતના વાલેદા બન્યા? કાંઈક તો અલ્લાહને પસંદ આવ્યું હશે ને. શું પસંદ આવ્યું એમને? સવારે વહેલા ઉઠો, રિસ્ક મળશે.
સિલે રેમ કરો. આજે દુનિયા આખીમાં ભાવનગર સુખી છે, અહીંયા સિલે રેમના સારા સારા એક્ઝામ્પલ્સ. હું તો આ દોઢ બે વર્ષથી વિન ટીવી માટે મુંબઈ જાઉં છું અને ત્યાં એક ફેમિલી જોઉં છું. તમે જોવો, સંપ છે. લખાણી ફેમિલી એક છે, ત્યાં તમને એમ થાય કે શું સંપ છે એ લોકો. હમણાં એક જુવાન મૈયત થઈ ગયો એના કુટુંબની અંદર, અને પછી 2-3 મહિનામાં એ લોકોને લગ્ન પ્રસંગ આવ્યો, તો બી એ લોકોએ સાદગાઈથી લગ્ન પ્રસંગ ઉછળ્યો. જો આ સંપ છે, સિલે રહેમથી તમારું રિસ્ક વધી જશે. સત્ય બોલો, રિસ્ક વધી જશે. જ્યાં જરૂર પડે ત્યાં નહીં અનિલ મુનકર કરો, તમારું રિસ્ક વધી જશે. આપણે વિરોધ કરતા જ નથી. ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવા વાળાનો આપણે વિરોધ કરતા જ નથી. એમને કઈ કહેવાય? આ વાજીબે રૂકન છે. સદકો આપો. સદકો રિસ્કને મેગ્નેટની જેમ ખેંચશે. લોકોને જમાડો, એનેથી વધારે મેગ્નેટની જેમ ખેંચશે. નમ્રતા રાખો. આજે તમે જોજો, ગેર લોકો હશે પણ મીઠું મીઠું બોલતા હશે, એવી ઘરાકી હશે. અને ઘોઘા દરવાજે તમને 2 દુકાન, નામ તો લેવું જાયઝ નથી, પણ 2 દુકાન દેખાશે, બંને એક સરખું રાખે છે. બાજુની દુકાનમાં સસ્તું અને ક્વોલિટી મળે છે, ત્યાં નથી જતા, અહીંયા બધા જાય છે. એક જ દિવાલ છે બંનેને. તમને ખ્યાલ આવે, આ રોઝીનો માલિક અલ્લાહ છે, બંને ભાઈઓ છે, પણ આ ભાગલાગ લઈને નીકળી ગયો, આને બધું કુરબાન કરી દીધું. આને રિસ્ક છે, ઓલો ડૂબતો જ જાય છે. મારા ઘોઘા સર્કલના જૂના પાડોશી છે, બહુ સારી રીતે ઓળખું છું. જો તમને રિસર ખ્યાલ આવે કે આ રિસ્ક છે, અને રિસ્ક માટે ચોખ્ખી મૌલા અલી અલૈહિ ઇસ્લામની એક હદીસ મળે છે કે રિસ્ક આનથી નથી મળતું. હું એમ માનું, બહુ ઇન્ટેલિજન્ટ છું, મને રિસ્ક મળી જશે, ભૂલી જાઓ. કેટલા ડફોર દુનિયામાં છે રિસ્ક. આપણી સામે તો બેસ્ટ એક્ઝામ્પલ છે. સોનાના વાટકા, સોનાની ખુરશી, સૌથી મોટું એમ્પાયર છે એની પાસે, અને આ ટ્રમ્પ ગાંડો. કેવું રિસ્ક છે એની પાસે. હવે ડૂબી રહ્યો છે. આ કતેર એમને હિસાબે ડૂબી રહ્યો છે, અલગ વસ્તુ. આખી દુનિયા અત્યારે એને કહે છે કે એનામાં કાંઈ નથી, અને એકલા ગાંડા ગાંડા ડિસિશન્સ લે છે. કોઈ ઇન્ટેલિજન્સી તમને દેખાતી જ નથી એનામાં, અને એડવાઇઝરનું માનતો નથી. તમને આજે 1 રૂપિયાનું રિસ્ક મળ્યું, અલ્લાહનો સિજદો કરો. અલ્લાહ અનેક ગણું દેશે. એનો શુકર કરવાથી. અને જો અહીંયા માસુમભાઈ ભોજાણી ઘણી મજલિસ પડી ગયા, એમનું બહુ પરફેક્ટ હોય છે. એક મજલિસમાં એને બયાન કર્યું હતું કે તમારે શ્રેષ્ઠ શુકરનો સિજદો કરવો છે તો 3 વસ્તુ કરો. એક શુકર અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન બોલો. મનમાં એ નિયત રાખો કે તારું જે હક છે એ હું અદા કરવાની કોશિશ કરી રહ્યો, થઈ નહીં શકે. એનો શુકર માની શકશું આપણે કોઈ દી? મારી ફર્સ્ટ સ્પીચ અહીંયા જે આલિશાનમાં હતી, એમાં મેં કીધું હતું કે અલ્લાહ કેટલો બધો ગફૂર રહીમ છે. આપણને એને મોઢામાં થૂક આપ્યું છે, અને એ આજે લેબોરેટરીમાં બનાવવા જઈએ અને વ્યક્તિગત દરરોજનું બિલ આવતું હોય તો પર હેડ 6 કરોડ રૂપિયાનું બિલ આવે એક દિવસ. એ મફત આપે છે આપણને. અને પૂછો ડોક્ટરને, આ નહીં થૂક નહીં હોય તો શું થશે? આપણને કિંમત નથી. અને સૌથી દુનિયામાં આનું જો અનાદર કરતા હોય તો ભાવનગર વાસીઓ. પિચકારી. આખી દુનિયામાં સૌથી વધારે જોઝ કેન્સર ભાવનગર, જડબાના કેન્સર. માવો, તમે એનો શુકર અદા કરો. જેવો કરવાનો હક છે
અને ઝૂકીને શુકર કરો. કોને ઝૂકો છો તમે? અને જ્યારે શુકરનો સિજદો કરો ત્યારે તમે અહીંયા કલ્બે સલીમ રાખો. એ ખુદા, ખરેખર તે મને બહુ દીધું છે. અને જોઈએ દુનિયામાં કેવા કેવા ભટકતા હોય છે. સપોઝ રિસ્ક ઓછું થઈ ગયું, મેળવવું છે, કલ્બે સલીમથી મેળવો. પહેલા તમારા ભાઈ માટે દુઆ માંગો અને પછી કરગરીને તમારા ભાઈ માટે ને તમારા માટે દુઆ માંગો. ફોરન રિસ્ક આવશે. ભલે નથી બનતું, પહેલા એના માટે દુઆ માંગો. જેની સાથે નથી બનતું એના માટે પહેલા દુઆ માંગો. મને તો એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન કર્યો. મને કે 2005-15 સાબાનથી તમે આ 2-3 કિલોમીટર દૂર બધું મૂકી દીધું છે, તમે દુઆ કરો છો કે? કરવી તો જોઈએ ને. જકાત આપો, તમને ખૂબ રિસ્ક મળશે. આપણે જોઈએ છે એટલે સુન્નત જકાત જકાત, માહે રમઝાન આવશે ને જકાત જકાત, કેવા થપ્પા કાઢે છે. આપણે જકાત, બેશક ખુમ્સ છે, એ લોકો ખુમ્સ ભૂલી રહ્યા છે. ખુમ્સ ઉજ્જતનો હક છે, પણ જકાત બી દેવી જરૂરી છે. એના મસલા છે. અને ખુમ્સની વાતમાં એક કહી દઉં કે બધા એમ કે અમારી તો સ્થિતિ સારી નથી, અમે શું ખુમ્સ કાઢીએ. એક નમકની કાંકરી ઘરે વધી હોય ને તો એનો 20% કાઢવું જરૂરી છે, 5મો ભાગ કાઢવો જરૂરી છે. એક નમકની કાંકરી વધી હોય છે. નમકની કાંકરીની કોઈ કિંમત છે? તમે જેટલું તે સબર કરશો એટલું રિસ્ક મળશે. કોઈને કયો નહીં હું તકલીફમાં છું. તડકો છાંયો બધાને ચાલતો હોય છે. આપણે માનીએ છીએ મુકેશ અંબાણી સુખી, સૂઈ શકે છે? પૂછો એને કોક દી સૂઈ શકત તું? એનો ખાસ માણસ છે ને, મારો એક જૂનો સ્ટુડન્ટ છે ચિરાગ મહેતા કરીને, એનો બહુ જ ખાસ માનીતો થઈ ગયો છે. પણ એને હું ઘણી વખત ફોન કરું ને મને કે સર આવું કોઈ દી ઉપરવાળા પાસે પ્રાર્થના ન કરાય કે આટલું બધું આપે આપણે. એ ખાસ છે, અડધી રાત્રે એના બેડરૂમમાં જઈ શકે છે. તો મને બહુ કે સર આ લોકો છે ને જિંદગી ખરાબ છે, સૌથી ખરાબ છે. એની માથે જે ટેન્શન આવે ને, આપણે તો એની કરતા સારી ઊંઘ લઈએ છીએ. રિસ્ક ઘટી ગયું છે. એક છેલ્લામાં છેલ્લો ઉપાય, તમે આખો દી અસ્તગફિરુલ્લાહ રબ્બી વાતુબુ અલૈહુ, તમારા ગુનાહની મગફિરત માંગો. રિસ્ક એવું આવી જશે. અને હારોહાર દુરૂદો શરીફ પઢો. તમે મૌલા અહેલે બેત અતહાર ઉપર, મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત મોકલશો, તમારું રિસ્ક એવું આવી જશે. અને એક હદીસ મળે, છે કે તમારા ગુનાહનો કફારો તમારે કાઢવો છે તો સલવાત. આજે મેં કેવા કેવા ગુનાહ કર્યા હશે કેમ ખબર પડે? એનો કફારો છે. અને આપણી ગરદન ઉપર અહેલે બેતનો એક હક છે, એને આપણી સુધી આ પરફેક્ટ મઝહબ પહોંચાડ્યો. બસ અંતમાં દુઆ, હુજ્જત જલ્દી આવે અને આસાનીથી આવે. વા આખિરો દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.